ક્રાંતિ કોને કહેવાય અને જેહાદ કોને કહેવાય. એવા એક બારવટિયાઓની હારે એક બારવટું કરતો એક માણસ, અને એમાં એ મુસલમાનનો દીકરો પણ મર્દના ફાડિયા જેવો, મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લઈ હૃદય, મર્દ કો મર્દ બચાવે, ગહરે સાકરે કામ, મર્દ કો મર્દ ही आवे, पुनी मर्द उन्हीं को जानिए, सुख दुख साथी दर्द के, बैताल कहे विक्रम सुनो, लक्षण है ये मर्द के. मर्द એને કહેવાય લેતાય આવડે દેતાય આવડે. ઘણા માણસ કે ફલાણા ભાઈ તો ગઈ તમને ખબર ન હોય કેમ પૈસો મેળવે છે, ગમે એમ મેળવે, પાછો આપે છે કે નહીં, પાછો આપી દેવો જોઈએ ધર્માદામાં, સારા કાર્યમાં. એટલે એવો બારવટીયો, અને એ બારવટીયાઓની હારે બારવટું કરે, એમાં બારવટું પાર પડી ગયું અમુક સમય પછી, અને પછી પોતાને ઘરે ગયો. બારવટું પાર પડી જાય એટલે પછી લડવાનું બધું કાંઈ હોય નહીં. ઘરે ગયો પણ એને હાંજે હૂતો હોય તો હક થતું નથી. વાત નાનકડી પણ મજા આવશે આપને. હૂતો હોય તો એના અંદરથી અકળામણ થાય છે. શું કામે? એના જીવનમાં એણે બારવટા દરમિયાન 99 ખૂન કરેલા, 99 ખૂન કરેલા. એ માણસને અંદરથી અકળાવે છે કે મારો ખુદા મને માફ નહીં કરે, મને જન્નતમાં પનાહ નહીં મળે. ખુદા બાદ સાહે સભી પર નિગાહ है, न छोटा बड़ा है उसी रब के घर में, गजंदर गदा है दुहू पर फिदा है, न कोई जुदा है. એમ ખુદાની પાસે કાયમ પ્રાર્થના કરે કે મેં 99 ખૂન કર્યા, એનું પાપ હું બારવટિયા દરમિયાન મારાથી ખૂન થઈ ગયા છે, એનું પ્રાયશ્ચિત મારે કેમ કરું. એમાં એ માણસ ક્યાંકથી નીકળ્યો અને ભાગવત ચાલતું હતું. ભાગવતમાં એવું આવ્યું કે ગમે એટલા પાપ કર્યા હોય પણ કોઈ હારો સાધુ મળી જાય, હારો સંત મળી જાય, હારો ફકીર મળી જાય અને એનો આશીર્વાદ મળી જાય ને તો બધાય પાપ ધોવાઈ જાય. એ સાંભળી એને એમ કે કોઈ ફકીર જડે તોય ભલે, કોઈ દરગાહમાં ફકીર જડી જાય કે કોઈ ઝૂંપડીમાં કોઈ સંત મળી જાય તો મારા પાપ ધોવાઈ જાય. એ માણસ જંગલમાં નીકળી ગયો, જંગલમાં હાલ્યો જાય છે. હે ખુદા, 99 ખૂન કર્યા, એના પાપ હું કેવી રીતે ધોઈશ? અંદર પીડા છે. અને એમાં એ હાલ્યો જતો માણસ 22-25 વર્ષની ઉંમર છે, અને એમાં એક આમ કેડી દેખાણી જંગલમાં, કેડી અને કેડી હાલ્યો ગયો એટલે એક કુટિયા છે, ઝૂંપડી છે, અને ઝૂંપડીમાં એક સંત બેઠો બેઠો ભગવાનનું ભજન કરે છે. એને જઈને પગે પડ્યો. અને મેં સાંભળ્યું છે ભાગવતમાં, મુસલમાનનો દીકરો છું પણ ફકીર હોય કે સંત હોય મારા માટે બધું હરખું છે, રામ હોય કે રહીમ હોય મારા માટે બધું હરખું છે, પણ મને મારા પાપ 99 ખૂન કર્યા છે, એના બાપુ મારા પાપ ધોવાઈ જાય તો એના માટે શું કરવું પડે? સાધુએ કીધું કે મારાથી વધારે બધી મને ખબર ન પડે, પણ તું ખુદા કે રામ કે એનું ભજન કર અને મારી હારે અહીંયા રે. તું તારે હું અહીંયા રામની માળા ફેરવતો હોય, તું પાસે બેઠો બેઠો તસબી ફેરવજે ખુદાની, મને કોઈ વાંધો નથી. પણ જ્યારે ખુદા કે ભગવાન કે જે કે એ મને જ્યારે કહેશે ને ત્યારે હું તને કહીશ કે આજ તારા પાપ ધોવાઈ ગયા. અને કાયમ સંતની સેવા કરે, સવારમાં ઉઠીને એની મોઢુલી વાળી દે, પાણી ભરી આવી દે, લાકડા લઈ આવી દે, સંતની સેવા કરે. મુસલમાનનો દીકરો ક્રાંતિકારી હતો પણ એને 99 ખૂન કર્યા નહીં, અંદરથી પીડા હતી. અને 1 દી 2 દી 5 દી 15 દી ક્યારેક ક્યારેક સવારમાં ઉઠીને બાપુની પાસે આવીને કે હે બાપુ, મારા પાપ ધોવાઈ ગયા છે, 99 ખૂન મેં કર્યા છે, એ મારા પાપ ધોવાઈ ગયા છે. એટલે એવું વિચારે, એવી વાત કરે એટલે બાપુ એમ કે મને હજી મને એવું નથી લાગતું, પાપ તો તારા ધોવાઈ જ જવાના છે, પણ મને ભગવાન કહે, મને ખુદા કહે ત્યારે હું તને કહી શકું ને એમ. એમાં કાયમ આવું સવારના પોરમાં ઉઠી અને કીધા કરે. એમાં એક દિવસ સવારમાં ઉઠી અને બાપુને પગે લાગ્યો. પગે લાગીને કીધું, બાપુ 99 ખૂન કર્યા, એ મારા પાપ ધોવાઈ ગયા છે. તો બાપુએ કીધું કે તારા પાપ ધોવાઈ ગયા હોય કે ન ધોવાઈ ગયા હોય એ જોવા માટે તને હું, હવે તારું ભજન પૂરું થઈ ગયું છે, તારી બંદગી પૂરી થઈ ગઈ છે, હવે તારે અહીં રોકાવાનું નથી. સામે બળતણ પડ્યું, લાકડું હુકેલું એ લાવ. વડલાની હુકેલી ડાળખી પડેલી, જે લાકડા ધૂણો કરવા માટે લઈ આવેલા, એમાં હુકેલી ડાળખી નાની, એ ડાળખી કીધું કે લઈ આવ. લીધી એટલે સાધુએ હાથમાં લઈ અને માણસને આમ હાથો ડાળખી વડલાની આપી અને એટલું કીધું, આ વડલાની ડાળને તારા ગામમાં જઈ અને જે જગ્યાએ માણસ બહુ ઓછા જતા હોય અથવા રાતે તો ન જ જાય કોઈ, એવે ઠેકાણે આને વાવી દેજે. અને વાવ્યા પછી એને તારે રાતના 12 વાગે કાયમ પાણી રેડવા માટે જવાનું. રાતના 12 વાગે એ વડલાની હુકેલી ડાળખી આપીને કીધું કે એવે ઠેકાણે વાવજે કે રાતે ત્યાં કોઈ જાય જ નહીં. અને એને થયું કાંઈ વાંધો નહીં, ડાળખી એટલે તો આમાં કરવાનું શું? તો કે રાતે 12 વાગે ડાળખી ત્યાં વાવી હોય એને રાતના 12 વાગે જઈ અને એક પાણીનો ઘડો ખંભે લઈ અને જવાનું, આને રેડવાનું પાણી, કાયમનો ક્રમ તારે રેડવાનું. જે દિવસે આ વડલાની હુકેલી ડાળખીને તું પાણી રેડવા માટે જા
અને ડાળખીમાં હાથના અને વેતના લીલા ગરજા કોટા ફૂટી ગયા હોય હુકલ ડાળમાં તઈ માનજે કે આજ તારું પાપ ધોવાઈ ગયું છે, આજ તારા ખુદાએ તને માફ કરી દીધો છે. એ વડલાની હુકેલી ડાળખીમાં જ્યારે કોટા ફૂટી ગયા હોય, ગરજા ફૂટી જાય, તેથી માનજે કે તારું પાપ ધોવાઈ ગયું. એ ડાળખી લઈને ગયો એ માણસ, મુસલમાનનો દીકરો, અને પોતાના ગામના પાદરમાં આ બાજુ કબ્રસ્તાન, બાજુમાં શમશાન, અને એની વચ્ચે વાવી. એટલે રાતે પાણી રાડવા જવામાં કોઈ ન્યા રાતે ન્યા કોઈ આટો મારવા ન જાય. હા, કારણ કે ન્યા ન જવાય એમ. એટલે એ જગ્યાએ વાવી આવ્યો અને સાંજે કાયમ 12 વાગે એટલે પાણીનો ઘડો ખંભે લઈ જઈને હુકેલી ડાળખીને પાણી રેડી આવે. એને વિશ્વાસ હતો એ મુસલમાનના દીકરાને, સાધુએ કીધું છે ને, એટલે મારા પાપ ધોવાઈ જાય ત્યારે આ વડલામાં કોટા ફૂટશે, કાયમનો ક્રમ થઈ ગયો. એમાં બન્યું એવું મિત્રો, એ જ ગામની એક સાધુની દીકરીનું મૃત્યુ થયું અકસ્માતે, કોઈ પણ કારણોસર. 20 વર્ષની દીકરી અને એનું મૃત્યુ થયું. બાવાજીની દીકરી, સાધુની દીકરી, એનું મૃત્યુ થયું. અને એને એ શમશાન અને કબ્રસ્તાન બાજુમાં હતું. શમશાનમાં દીકરીને સમાધિ આપી. સમાધિ આપેલી અને એ રાત્રિએ આ મુસલમાનનો દીકરો, આ મર્દ માણસ કાયમ પાણી રડવા જતો રાત્રે. આજે એ દીકરીને સમાધિ દીધી છે, એને ખબર હતી. બરાબર કેડે તરવાર છે, ખંભે પાણીનો ઘડો છે, અને ધીરો અંધારામાં હાલ્યો જાય છે પાણી રેડવા. વિચાર થયો કે શમશાન છે પણ મર્દને કાંઈ બીક હોય નહીં, પણ અંધારાના ઓળામાં કંઈક દેખાણું, કંઈક કોક હોય એવું દેખાણું. વિચાર થયો શમશાનમાં, અહીં કબ્રસ્તાન છે, અહીં શમશાન છે, વચ્ચે મેં ડાળખી વાવી છે, અને આ શમશાનમાં કંઈક કાળું આમ દેખાય છે, તો કંઈ ભૂત થયું છે. પછી એમ થયું, અરે હું મર્દ માણસ છું, ખુદાનો બંદો છું, કાંઈ ભૂત મને દેખાતા હોય છે કાંઈ, અને ભૂત હોય તો મારી હારે તરવાર છે, ભૂતના કટકા કરી નાખું. મનમાં એવું વિચાર તો આવે છે. એમાં થોડોક નજીક આવ્યો એટલે હાવ તમે વગડામાં વયા જાઓ એટલે તારા હોય ને એનું અંજવાળું પડે એવું શમશાનમાં એને ધીરેક દિન જોયું તો આખી વાતને મિત્રો એ પામી ગયો. બનેલી ઘટના એવી, એ જ ગામનો કોઈ નરાધમ માણસ, એની આ જુવાન જે સાધુની દીકરી હતી બાવાજીની, એના ઉપર ખરાબ નજર હશે. દીકરીને તો ખબર ન હોય, પણ એ માણસ જીવતી હોય દીકરી ત્યાં સુધી કોઈ દી કાંઈ કહી ન શકેલો. પણ નરાધમ માણસ કામી કુળ ન ઓળખે, લોભીને ન હોય લાજ, મરણ વેળા ન પારખે, અને ભૂખ્યો ગણે નહીં અખા. જે કજાત હોય ને, એટલે એ દીકરી ઉપર એની ખરાબ નજર હશે. રૂપના અવતાર જેવી દીકરી હતી, સાધુની દીકરી, એનું મૃત્યુ થયું, એના ઉપર એની કઈ નજર હશે. પણ મિત્રો, નરાધમ માણસ, પાપી માણસ હોય ને, એ ક્યાં સુધી સીમાડા પાર કરી જાય છે એનું કોઈ નક્કી નથી કરી શકતું. એ શમશાનમાં અંધારાના હોળામાં ઓળખી ગયો આ માણસ, મુસલમાનનો દીકરો, કે આ તો ઓલો નરાધમ માણસ છે, અને આ સાધુની દીકરીને હમાધી છે. એટલે ધીરેક દિન આમ થંભીને જોયું, એટલે ધૂળ એક બાજુ કરી અને દીકરીની મયતને બહાર કાઢી આણે નજરે જોયું. અને એ દીકરી ઉપર જુલમ ગુજારવા માટે ઓલા દીકરીની લાશને જે આમ બહાર કાઢી, તો આખી વાતને પામી ગયો આ મુસલમાનનો દીકરો. હો અને 99 ખૂન કર્યા છે. એ 99 ખૂનના પાપ ધોવા હારું થઈ અને હું આ પાણી રેડવા આવું છું. પણ આય ખુદા, મનમાં કીધું, બોલ્યો નહીં. આય ખુદા, પાણીનો ઘોડો મૂક્યો હેઠો અને હાથમાં તલવાર લઈને કીધું કે 99 ખૂન કર્યા છે અને આજ હો પૂરા કરું છું. હવે તારે જ્યાં ધોજકમાં નાખવું હોય ત્યાં નાખી લેજે. બીજું આ બનેલી ઘટના તમને કહું છું. મેલી ગડગડી જવાન પામે કરીને ઓલો માણસ તો દીકરીની મયતને મૂકીને ભાગ્યો. ભાગતાની હારે આંબી ગયો, આડો ઘા કડેથી કર્યો, પણ કચડુક ધૂબ કરતો હડ પડે જીક માચી ગચુક કટ જાત સીજ ખટ ટોક ટોક ફટ જાત કંઈક ફરા પાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત સીજ પડતે કે બંધ અને ધડ ધડ ખેત મચવાય દંત. એક તલવારના ઝાટકે 2 ભાગ કરી નાખ્યા. એક ભોડાને પકડીને આ બાજુ ઘા કર્યો, એક ભોડાનો આ બાજુ ઘા કર્યો, અને દીકરીની લાશને લઈ સમાધિમાં મૂકી, માથે ધૂળ વાળી અને આમ પગે લાગી, અને મુસલમાનનો દીકરો પાછો જઈ અને ઓલો ઘડો ખંભે લઈ અને એ હુકેલી વડલાની ડાળને પાણી રેડવા આવ્યો તો વેતના ગરજા ફૂટી ગયા હતા. આવી રીતે પાપ ધોવાય તો આમ પાપ ધોવાય. રામ ધન લાગે, ગોપાલ ને ધન નો લાગે. ધૂન બહુ અઘરી છે, એમ ધૂન નો લાગે.